મિત્રો મારા એક સબસ્ક્રાઇબર મિત્ર છે, એમણે મને એક સવાલ કરેલો છે. એ સવાલ છે આ સ્ક્રીન ઉપર હું મૂકું છું અને તમને જણાવું પણ છું કે શું સવાલ છે. એમનો સવાલ એવો છે કે તેઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહે છે અને એમના ટેનામેન્ટવાળી 70 વર્ષ જૂની સોસાયટી છે. સોસાયટી સારી હોવા છતાં કોઈ પણ વ્યક્તિ ત્યાં રીડેવલપમેન્ટ માટે આવતું નથી. એટલે બિલ્ડર દ્વારા એમને ઓફર મળતી નથી, એમને સારો ભાવ આપતો નથી. તો શું આ ટેનામેન્ટવાળી સોસાયટીમાં રીડેવલપમેન્ટ શક્ય છે અને ઘરનો સારો ભાવ આવે એના માટે શું કરવું જોઈએ? તો આ સવાલનો હું તમને જવાબ આ રીલના માધ્યમથી આજે આપવામાં આવો છું. અને ખાસ કરીને આમાં ઘણા બધા મિત્રો છે કે જે લોકો રો હાઉસ, ટેનામેન્ટ અને બંગલાઓની સોસાયટીમાં રહે છે. એ લોકોના મનમાં બહુ જ સવાલ છે કે ભાઈ અમારી સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય કે નહીં, અને જાય તો લીગલી એ શક્ય છે કે નહીં. તો એનો જવાબ આજે હું આ રીલમાં આપીશ. તો જો તમને મારો આ જે વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સવાલ એવો છે કે ગુજરાતમાં જેટલા પણ ફ્લેટો છે, મુખ્યત્વે બધા ફ્લેટોનું જ રીડેવલપમેન્ટ થાય છે. કોઈ બંગલાવાળી કે જે રો હાઉસવાળી સોસાયટી હોય એનું રીડેવલપમેન્ટ જનરલી થતું નથી, અનલેસ 100% મંજૂરી હોય. 100% એટલે કે એક પણ જણનો વાંધો ના હોય તો એનું રીડેવલપમેન્ટ શક્ય બને છે. અને બીજું, મારી જે સમજ છે એ મુજબ ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ એવો શબ્દ વાપરેલો છે કાયદામાં, ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ. તો એ ફ્લેટ એક્ટમાં ફ્લેટનો સમાવેશ થાય છે અને એમાં મારી સમજ મુજબ કે એમાં કોઈ ટેનામેન્ટનો ઉલ્લેખ થયો નથી. એટલે જે ટેનામેન્ટ હોય કે બંગલો હોય કે રો હાઉસ હોય તો એ જમીનનો માલિક, એ જે રો હાઉસ કે ટેનામેન્ટનો જે માલિક હોય છે એ હોય છે, બરાબર છે. એમાં મુખ્યત્વે જેમ ફ્લેટમાં વરાળે પડતો હિસ્સો પડતો હોય એ રીતે વરાળે પડતો એટલે કે પ્રપોર્શનેટ પોઝેશન કે માલિકી હક હોતું નથી. અને બીજું, મુખ્યત્વે આવા જે મકાનો હોય એમાં દસ્તાવેજોમાં લખવામાં આવે છે જમીનથી આસમાન સુધીના એ લોકોને હક આપવામાં આવેલા હોય છે. એટલે જો એ લોકોને લોકલ ઓથોરિટી દ્વારા પરમિશન આપવામાં આવે તો એ લોકો 2, 3, 4, 5 માળ સુધીનું અને જે પ્રમાણે એરિયામાં પરમિશન હોય એ પ્રમાણનું બાંધકામ કરી શકે છે. તો એ લોકોને શું કામ રીડેવલપમેન્ટમાં એ લોકો જાય? તો જ્યારે રીડેવલપમેન્ટ કરવું હોય કોઈ, ધારો કે આપણે શ્યામલ સોસાયટી છે અમદાવાદના શ્યામલ 4 રસ્તા વિસ્તારની આજુબાજુ સેટેલાઇટ વિસ્તારમાં, તો ત્યાં શ્યામલની સોસાયટીના બે વિભાગોનું આખું સોસાયટીઓ વેચાઈ ગઈ હતી અને ત્યાં આખી અત્યારે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયા છે. એ લોકોને ખૂબ જ સારા ભાવ આવ્યા હતા. એટલે તમે કાં તો આખી સોસાયટી વેચાઈ જાય અથવા તો તમારી સોસાયટીએ બધાએ નક્કી કરી અને સોસાયટીમાં ત્યાં ફ્લેટ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને ને એમાં તમે મિલકત લો તો એ રીતનું રીડેવલપમેન્ટ શક્ય છે. બાકી ફ્લેટમાં રીડેવલપમેન્ટમાં 75%નો છે, પણ આ બાજુનો કાયદામાં આ બાબતનો કોઈ હાઈકોર્ટનો ચુકાદો હોય એવું મારા ધ્યાનમાં નથી. અને જો તમને રો હાઉસવાળા ફ્લેટનો રીડેવલપમેન્ટના કાયદાકીય જાણકારી હોય તો મને જરૂરથી જણાવજો. તો એના ઉપર પણ હું ખરાઈ કરીને રીલ બનાવીશ.